નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6 સુરેખા ક્ષમતાની અંદર છેલ્લા 4 એક્ઝામ્પલ બાકી છે જોઈશું. આજે આ એક્ઝામ્પલ જે છે મિત્રો પૂર્વ પ્રશ્નો છે, એટલે વ્યવહારુ પ્રશ્નો છે. આપણે આને અસમતામાં ફેરવીને ખાલી ઉકેલ જ શોધવાનો છે અસમતાનો. તો આ રીતના વ્યવહારુ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે એક દ્રાવણનું તાપમાન 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ છે. આ બંનેની વચ્ચે રાખવાનું છે એક દ્રાવણનું તાપમાન. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર સૂત્ર તમને ખબર છે મિત્રો, કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો કે સેલ્સિયસ માંથી ફેરનહીટમાં ફેરવવું હોય તો સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર સૂત્ર કયું છે મિત્રો? F બરાબર 9/5 C. C એટલે સેલ્સિયસ, F એટલે ફેરનહીટ વત્તા 32 મિત્રો. તો આ એક સૂત્ર છે કે સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર સૂત્ર જેને કહેવામાં આવે છે F બરાબર 9/5 C વત્તા 32. તો આપણે જે છે તાપમાન જે આપ્યું છે મિત્રો ફેરનહીટમાં આપ્યું છે કે 68 ફેરનહીટ અને 77 ડિગ્રી ફેરનહીટ જે છે મિત્રો એની વચ્ચે રાખવાનું છે. તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું? તો અહીંયા ફેરનહીટ જે આપ્યું છે મિત્રો એને આપણે સેલ્સિયસમાં જ ખાલી ફેરવવાનું છે, અસમતાના સ્વરૂપમાં બતાવવાનું છે. તો આ જે આપ્યું છે મિત્રો ફેરનહીટ જે છે તો 68 ફેરનહીટ લેસ ધેન F લેસ ધેન 77. એટલે કે મિત્રો જે અસમતા આપી છે એ દ્રાવણનું તાપમાન એ ફેરનહીટ વચ્ચે છે, 68 થી 77 ની વચ્ચે છે મિત્રો. તો આપણને અસમતા આપી છે 68 લેસ ધેન F લેસ ધેન 77 છે. આ અસમતા ફેરનહીટમાં આપી છે મિત્રો, તો એને આપણે સેલ્સિયસમાં ફેરવવાની છે. તો કે ફેરનહીટમાંથી મારે સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટેનું આ સૂત્ર તમને આપી દીધું છે મિત્રો, રાઈટ? તો અહીંયા આ મૂકવાનું છે. તો 68 લેસ ધેન ફેરનહીટ એટલે મિત્રો 9/5 C વત્તા 32 લેસ ધેન 77. હવે મિત્રો ફેરનહીટ નીકળી ગયા, હવે સેલ્સિયસમાં જવાબ આવશે. તો મિત્રો અહીંયા સેલ્સિયસ જે છે એનો ગાળો તાપમાનનો કયો છે એ આપણે શોધવાનો છે. તો 9/5 C પ્લસ 32 છે મિત્રો. પહેલા પ્લસ 32 હોય તો આપણે દૂર કરીએ છીએ અને દરેક બાજુ -32 કરીશું મિત્રો. તો 68 ઓછા 32 લેસ ધેન 9/5 C વત્તા 32 ઓછા 32 લેસ ધેન 77 ઓછા 32. એનાથી મિત્રો શું થશે કે 32 જે છે અચળ પદ એ પેલા દૂર થઈ જશે. એટલે કે 68 માંથી 32 જાય મિત્રો, એટલે કે 8 માંથી 2 જાય 36 થશે મિત્રો. લેસ ધેન 9/5 C 32 ઓછા 32 કેન્સલ લેસ ધેન 77 ઓછા 32 મિત્રો, એટલે કે 7 માંથી 2 જાય 5 થશે અને જે 45 થશે. તો અહીંયા મિત્રો જે ગાળો છે 36 થી વધુ અને 45 થી ઓછો એ 9/5 C આવે. હજી મિત્રો તમારે C શોધવાના છે. તો C લાવવા માટે મિત્રો 9/5 છે તો તમારે 5 9 વડે ઉપર નીચે ગુણી નાખો મિત્રો. અહીંયા 5 9 5 9 અને 5 9 અને વ્યસ્ત સંખ્યા વડે ગુણવામાં આવે મિત્રો, એટલે કે 9/5 ને મિત્રો 5 9 વડે ગુણવામાં આવે તો 9 9 કેન્સલ 5 5 કેન્સલ, એટલે મિત્રો C મળી જાય તમને. તો અહીંયા 5 9 વડે ગુણવાના છે તો મિત્રો અહીંયા પણ ગુણવાના છે, અહીંયા પણ ગુણવાના છે. અસમતામાં સરખી સંખ્યા વડે ગુણવાથી કોઈ ફેર પડે નહીં મિત્રો. ધેરફોર 36 ગુણ્યા 5 9 લેસ ધેન 9/5 ગુણ્યા 5 9 C લેસ ધેન 5 9 ગુણ્યા 45 મિત્રો. દરેક પદને 5 9 વડે મિત્રો આપણે ગુણ્યા છે. ધેરફોર 9 4 36 એટલે 4 ગુણ્યા 5 20 લેસ ધેન મિત્રો આ 9 9 કેન્સલ 5 5 કેન્સલ, એટલે અહીંયા C સેલ્સિયસમાં આવી જશે મિત્રો. 20 લેસ ધેન C લેસ ધેન 9 5 45 મિત્રો, 5 5 25, એટલે કે અહીંયા સેલ્સિયસમાં જે ગાળો આવે મિત્રો એ 20 થી વધુ અને 25 થી નાનો છે. તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે? તો 20 થી 25 એની વચ્ચે મિત્રો, 20 થી વધુ અને 25 થી નાનો, એટલે કે 20 લેસ ધેન C લેસ ધેન 25. તો આ મિત્રો અસમતા, આ ખુદ પ્રશ્ન એવા છે કે એને અસમતા બનાવવાની છે અને પછી તમારે એનો આન્સર આપવાનો છે મિત્રો. ફેરનહીટમાં જવાબ આપ્યો તો તમારે એને સેલ્સિયસમાં ફેરવી નાખવાનો, રાઈટ મિત્રો? તો અસમતાના આ એક પહેલો એક્ઝામ્પલ ખુદ પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન નંબર 12 છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 12મો પ્રશ્ન. 8% બોરિક એસિડના દ્રાવણને બંધ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કોઈ પણ દ્રાવણ છે 8% બોરિક એસિડનું, એને બંધ કરવા માટે મિત્રો 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરીએ તો બંધ થઈ જાય. પરિણામે બોરિક એસિડનું પ્રમાણ કેટલું રહે છે? 4% થી વધુ અને 6% થી ઓછું રહે છે. તો આપણી પાસે 640 લીટર 8% નું દ્રાવણ હોય. કેટલું લીટર છે આપણે મિત્રો આપણી જોડે? 640 લીટરનું, જેમાં બોરિક એસિડનું પ્રમાણ કેટલું છે? 8%. તો 640 લીટર 8% નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર 2% સાંદ્રતા ધરાવતું
દ્રાવણ ઉમેરવું પડે મિત્રો। તો મિત્રો આવા એક્ઝામ્પલ ની અંદર જે અસમતા જ બનાવવાની છે, ફરીથી હું કહું છું આ વ્યવહારુ પ્રશ્નો છે। હવે અહીંયા તમને જે આપ્યું છે પહેલા તો કેટલા લીટર દ્રાવણ છે મિત્રો? 640 લીટર છે। 640 લીટર ની અંદર મિત્રો આપણે x લીટર દ્રાવણ જો ઉમેરીએ તો નવું જે દ્રાવણ છે કે નવું દ્રાવણ કેટલા લીટર થાય મિત્રો? 640 x। ધારો કે મિત્રો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે કેટલા લીટર? તો x લીટર। ધારો કે x લીટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે છે। રાઈટ મિત્રો? તો હવે 640 લીટર દ્રાવણ હતું એમાં આપણે x લીટર દ્રાવણ ઉમેરીએ છીએ તો નવું દ્રાવણ કેટલું થઈ ગયું મિત્રો? 640 x। એમાં બોરિક એસિડ નું પ્રમાણ કેટલું થઈ ગયું મિત્રો? તો બોરિક એસિડ નું પહેલા પ્રમાણ કેટલું હતું? તો પહેલા હતું મિત્રો 640 ના 8% હતા મિત્રો, એટલે કે 640 ના 8% હતા। તો હવે આપણે શું કર્યું? એમાં x લીટરના 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેર્યું તો x ના 2% મિત્રો। રાઈટ? ધેરફોર મિત્રો શું થશે? 640 ગુણ્યા 8 ભાગ્યા 100 થશે, ટકા છે એટલે મિત્રો, ને x ના 2% એટલે કે 2x ભાગ્યા 100 થશે। ધેરફોર બોરિક એસિડ નું દ્રાવણ મિત્રો કેટલું થયું? તો 640 ગુણ્યા 8 વત્તા 2x છે સરખો છે બંનેમાં એટલે 100 લખી શકાય મિત્રો। હવે આ જે પ્રમાણ જે છે મિત્રો એ કેટલા ટકા થયું? તો આપણને ખબર છે કે ધારો કે 10 માંથી મિત્રો 5 ગુણ હોય, 10 માંથી 5 ગુણ તો કેટલા ટકા કહેવાય? તો મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100 કરીએ મિત્રો તો આપણને ટકા મળે। એટલે કે 10 માંથી 5 ગુણ એટલે ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરવા પડશે, એટલે કે 50% થાય 10 માંથી 5 ગુણ। એ જ મિત્રો અહીંયા આપ્યું છે પ્રમાણ 4% થી વધુ ને 6% થી ઓછું, એટલે આ જે પ્રમાણ ટકામાં શોધવું હોય મિત્રો તો એસિડ નું દ્રાવણ જે છે એ અને ભાગ્યા કુલ દ્રાવણ અને ગુણ્યા 100 કરીશું આપણે મિત્રો, એટલે આપણને જે છે બોરિક એસિડ નું દ્રાવણ ટકામાં મળશે। રાઈટ? તો હવે આ પ્રશ્ન હું અહીંયા મિત્રો પૂછી નાખું છું। ધેરફોર જે ટકામાં જે છે મિત્રો આપણને મળશે બોરિક એસિડ નું દ્રાવણ જે ટકામાં મળશે આપણને તો કેટલા મળશે મિત્રો? તો 640 ગુણ્યા 8 વત્તા 2x ભાગ્યા 100 ભાગ્યા કુલ જે પ્રમાણ હતું કુલ દ્રાવણ 640 વત્તા x 640 વત્તા x અને ગુણ્યા મિત્રો ટકામાં સુધારો તો 100। તો આ જે છે બોરિક એસિડ નું દ્રાવણ ટકામાં મિત્રો। તો કેટલા થશે? 100 કેન્સલ મિત્રો। ધેરફોર 640 ગુણ્યા 8 વત્તા 2x ભાગ્યા 640 વત્તા x થશે મિત્રો। હવે આ જે પ્રમાણ છે એ તમને કીધું છે 4% થી વધુ અને 6% થી ઓછું છે મિત્રો। તો હવે આ ક્ષમતા તમને ખબર પડી ગઈ મિત્રો આપણને। ધેરફોર 4% થી વધુ એટલે 4 લેસ ધેન 640 ગુણ્યા 8 વત્તા 2x છેદમાં 640 વત્તા x, એટલે કે બોરિક એસિડ નું જે દ્રાવણ છે ટકામાં મિત્રો આટલું થયું। જે 4% થી વધુ છે એટલે 6% થી ઓછું છે એટલે કે આ રીતે લખી શકાય, અને આ જે ટકામાં આપ્યું છે એટલે ગુણ્યા 100 કર્યા હતા મિત્રો આપણે, એટલે 4% અને 6% ની વચ્ચે છે તો તમને આપેલું જ હતું। ધેરફોર હવે 640 વત્તા x મિત્રો એ ક્રોસ ગુણાકાર થશે એટલે 4 ગુણ્યા 640 વત્તા 4x થશે મિત્રો, લેસ ધેન 640 ગુણ્યા 8 વત્તા 2x લેસ ધેન અહીંયા જશે મિત્રો ગુણાકારમાં, તો 640 ગુણ્યા 6 વત્તા 6x થશે। બંને અસમતાઓ મિત્રો આપી છે અલગ અલગ આપણે લેવી હોય તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 4 ગુણ્યા 640 વત્તા 4x લેસ ધેન 640 ગુણ્યા 8 વત્તા 2x, અને બીજું આપ્યું છે મિત્રો તમને 640 ગુણ્યા 8 વત્તા 2x લેસ ધેન 640 6 વત્તા 6x આપેલા છે મિત્રો। રાઈટ? ધેરફોર મિત્રો
અહીંયા 2x આ બાજુ આવી જશે પહેલા ક્ષમતા ઉપરથી, તો 2x આ 4x ઓછા 2x એટલે 2x લેસ ધેન 640 * 8 મિત્રો, એમાંથી 640 * 4 જશે તો શું રહેશે? 640 * 4 રહેશે. therefore x લેસ ધેન લખવા હોય તો મિત્રો બે વડે ભાગી નાખો તમે, તો 640 * 4 ભાગ્યા 2 થશે. therefore x લેસ ધેન 64 128 એટલે 1280 થયું મિત્રો. તો પહેલું પરિણામ તમને મળ્યું કે x ની જે છે કિંમત 1280 કરતા ઓછી છે મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો આ જે ક્ષમતા આપી છે એનો ઉપયોગ કરીએ તો 2x આ બાજુ જશે મિત્રો, 640 * 6 આ બાજુ આવશે. 640 * 8 માંથી 640 * 6 જાય એટલે મિત્રો 640 * 2 રહે. 640 કોમન નીકળશે મિત્રો, એટલે 8 - 6 એટલે 2 થઈ જાય. લેસ ધેન 6x ઓછા 2x, તો મિત્રો અહીંયા 4x થશે. therefore 4 વડે ભાગી નાખો મિત્રો, તો અહીંયા x મળી જશે તમને. તો 640 * 2 ભાગ્યા 4 લેસ ધેન x થશે મિત્રો, રાઈટ. 2 * 2 અને 2 32 થાય મિત્રો, 320 લેસ ધેન x, 320 લેસ ધેન x થશે મિત્રો. તો પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી શું લખી શકાય મિત્રો કે x ની કિંમત 320 કરતા મોટી છે. 320 કરતા x મોટા છે ને x કરતા શું મોટું છે મિત્રો? 1280 મોટા છે. તો આ ક્ષમતાના સ્વરૂપને x એટલે મિત્રો કેટલા લીટર દ્રાવણ ઉમેરવું પડે? તો 320 થી વધુ અને 1280 થી ઓછું આટલું જ લીટર દ્રાવણ જો મિત્રો આપણે ઉમેરીએ તો આપણું જે બોરિક એસિડનું પ્રમાણ છે 4% થી વધુ અને 6% થી ઓછું થાય. તો મિત્રો આમ આપણે કેટલા લીટર દ્રાવણ અક્ષમતામાં જવાબ જોવો તો આપણે તો 320 થી વધુ અને 1280 થી ઓછું આ આપણો જવાબ છે મિત્રો. તો આ મિત્રો એક અક્ષમતા ઉપરથી બીજી અક્ષમતા આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 13, 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે. 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે. પરિણામી મિશ્રણમાં 25% થી વધારે અને 30% થી ઓછું એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલા લીટર પાણી ઉમેરવું પડે? મિત્રો અહીંયા કેટલા લીટર પાણી ઉમેરવું પડે? એટલે ધારો કે x લીટર પાણી ઉમેરવું પડે. આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એનાથી ધારી લેવાનું કે ધારો કે દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું પડે. હવે 1125 લીટર દ્રાવણ હતું, હવે એમાં x લીટર પાણી ઉમેરીએ એટલે કે નવો જે દ્રાવણ છે મિત્રો એનો જથ્થો કેટલો થાય? નવા દ્રાવણનો જથ્થો કેટલો થશે મિત્રો? તો 1125 હતા મિત્રો અને x લીટર ઉમેર્યું પાણી એટલે 1125 x થાય. હવે આનું જે છે પ્રમાણ આપણને આપ્યું છે કે પરિણામી મિશ્રણ 25% થી વધારે અને 30% થી ઓછું એસિડ થાય છે. એસિડ નું પ્રમાણ કેટલું છે તમને મિત્રો અહીંયા આપ્યું છે. 45% એસિડ નું 1125 લીટરનું દ્રાવણ છે મિત્રો, એટલે કે 1125 ના 45% મિત્રો, એટલે કે એસિડ નું પ્રમાણ કેટલું છે અહીંયા તમને આપેલું. એસિડ નું પ્રમાણ 1125 ના 45%. therefore મિત્રો 1125 ગુણ્યા 45 ભાગ્યા 100 થાય. આટલું પ્રમાણ છે મિત્રો એસિડનું. હવે કુલ જે જથ્થો છે 1125 x એમાં જો આટલું પ્રમાણ હોય તો મિત્રો કેટલા ટકા થયા? તો આપણે કીધું એ પ્રમાણે કે 10 માંથી 5 ગુણ મેળવવાના હોય, મેળવ્યા હોય મિત્રો તો કેટલા ટકા કહેવાય? તો 5 ભાગ્યા 10 ગુણ્યા 100 કરવા પડે એટલે ટકા મળે મિત્રો. કારણ કે અહીંયા જે પરિણામ આપ્યું છે 25% થી વધારે અને 30% થી ઓછું, એટલે ક્ષમતા તમારી ટકામાં શોધવાની છે મિત્રો. એટલે આને તમારે ટકામાં ફેરવવા માટે શું કરવાનું કે આ જે પ્રમાણ છે ભાગ્યા કુલ જથ્થો 1125 x અને ગુણ્યા 100 કરવાના, એટલે એ જે પ્રમાણ મળશે મિત્રો ટકામાં મળશે. અને પછી જે પ્રમાણ ટકામાં મળશે એટલે 25 થી 30 ની વચ્ચે આપણે મિત્રો મૂકીને અક્ષમતા બનાવી દઈશું. therefore એસિડ ટકામાં એસિડનું પ્રમાણ ટકામાં મિત્રો તો શું થશે કે 1125 ગુણ્યા 45 ભાગ્યા 100 અને એને કુલ જથ્થો મિત્રો, કુલ જથ્થો કેટલો આવે આપણે મિત્રો 1125 x અને ગુણ્યા 100 કરો એટલે મિત્રો ટકા આવે. એ 100 ને આ મિત્રો 100 જતા રહેવાના કે આ છેદમાં જ આવે, આ છેદ એ અંશમાં કહેવાય. therefore મિત્રો જે પરિણામ આવ્યું 1125 ગુણ્યા 45 ભાગ્યા મિત્રો 1125 x. તો આ જે છે મિત્રો હવે ટકા આવી ગયા ગુણ્યા 100 કર્યા એટલે. હવે આ જે પ્રમાણ છે મિત્રો એ તમને
25% થી વધુ અને 30% થી ઓછું એવું પ્રમાણ તમને આપેલું છે મિત્રો. Therefore 25 લેસ ધેન 1125 ગુણ્યા 45 છેદમાં 1125 વત્તા x લેસ ધેન 30 મિત્રો. આ આપણી અસમતા છે કે આ જે 80 નું જે પ્રમાણ ટકામાં જે છે 25% થી વધુ અને 30% થી ઓછું છે એ તમને આપ્યું જ હતું મિત્રો. આપણે ટકામાં શોધી નાખ્યું. હવે આ 1125 વત્તા x જે છે મિત્રો અહીંયા જશે તો 1125 ગુણ્યા 25 વત્તા 25x મિત્રો લેસ ધેન 1125 અને ગુણ્યા 45 મિત્રો લેસ ધેન આ મિત્રો અહીંયા જશે ફરીથી તો 1125 ગુણ્યા 30 વત્તા 30 ગુણ્યા x એટલે 30x થશે. બંને સમતાઓને મિત્રો અલગ અલગ પરિણામ તરીકે આપણે દર્શાવી શકીએ. ધેરફોર મિત્રો પહેલી અસમતા જે આપી છે મિત્રો 1125 ગુણ્યા 25 વત્તા 25x લેસ ધેન 1125 ગુણ્યા 45 અને ત્યાર પછી બીજી અસમતા મિત્રો આના કરતા આ મોટા છે તો 1125 ગુણ્યા 45 લેસ ધેન 1125 ગુણ્યા 30 વત્તા 30x લખી શકાય મિત્રો. બંને અસમતાઓનો ઉપયોગ કરીને મિત્રો હવે આપણે કિંમત શોધીશું x ની તો 25x લેસ ધેન મિત્રો આ 1125 મિત્રો આ બાજુ જશે તો 1125 ગુણ્યા 45 માંથી 1125 ગુણ્યા 25 જાય મિત્રો તો 1125 ગુણ્યા 20 થશે રાઈટ. ધેરફોર મિત્રો 25 વડે ભાગી નાખો તો x લેસ ધેન 1125 ગુણ્યા 20 છેદમાં 25 મિત્રો. Therefore 4 અને 5 થશે મિત્રો અને 5 દુ 10 5 દુ 10 અને પાછું 25 થશે 800 ને 900 એટલે કે x લેસ ધેન મિત્રો કેટલા થશે 900 થશે. પહેલી અસમતા આવી ગઈ. x ની કિંમત 900 કરતા ઓછી એટલે કે જે દ્રાવણ ઉમેરવું પડે છે 900 કરતા ઓછું છે પાણીનું મિત્રો. હવે આના ઉપરથી મિત્રો 1125 જે છે અહીંયા આવી જશે આ બાજુ તો 1125 45 ઓછા 1125 30 1125 15 થઈ જશે મિત્રો લેસ ધેન 30x થશે. ધેરફોર 30 વડે મિત્રો અહીંયા ભાગી નાખો તો 1125 ગુણ્યા 15 ભાગ્યા 30 લેસ ધેન x થશે મિત્રો 15 દુ 30 અને 2 વડે ભાગી નાખ્યા ને મિત્રો એટલે 2 5 10 2 6 12 મિત્રો 2 દુ 4 ને એટલે કે મિત્રો 562.5 લેસ ધેન x મિત્રો. તો બંને અસમતાઓને આપણે એક અસમતાને સ્વરૂપમાં લખી શકીએ. કહેવાનો અર્થ એવો થયો કે 562.5 કરતા x ની કિંમત મોટી છે અને 900 કરતા નાની છે. એટલે કે તમારું જે પ્રમાણ છે તમારે 25% થી 30% ની વચ્ચે રાખવું હોય મિત્રો તો તમારે કેટલા લીટર પાણી ઉમેરવું પડે તો 562.5 થી વધુ ઉમેરવું પડે અને 900 લીટર થી ઓછું ઉમેરવું પડે. તો આ માગેલ મિત્રો તમારો જવાબ છે. એટલે કે 562.5 લેસ ધેન x લેસ ધેન 900 રાઈટ મિત્રો. પ્રશ્ન નંબર 14 વ્યક્તિનો IQ દર્શાવતું સૂત્ર IQ બરાબર MA/CA ગુણ્યા 100. IQ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશિયન્ટ બુદ્ધિઆંક જેને કહી શકાય મિત્રો. બુદ્ધિઆંક જે છે માણસનો એ એની માનસિક અને શારીરિક ઉંમરના ગુણોત્તર ઉપર આધાર રાખે છે મિત્રો. એટલે કે માનસિક જે ઉંમર છે MA જે છે અને CA જે છે મિત્રો એ શારીરિક ઉંમર અથવા તો સમાનુક્રમિક ઉંમર પણ કહી શકાય છે. ઘણી વખત આપણે જોઈએ છે વ્યવહારની અંદર પણ ઘણા મોટી ઉંમરના બાળકોએ ઘણા મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે બાળકો જેવી વાતો કરતા હોય છે મિત્રો અને ઘણા બાળકો એવા હોય છે કે જે મોટી ઉંમરના વ્યક્તિઓ જેવી વાતો કરતા હોય છે. એટલે કે ઘણી વખત શારીરિક ઉંમર અને એની માનસિક ઉંમરમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે મિત્રો. તો આ રીતના વ્યક્તિની માનસિક ઉંમર એટલે કે MA અને CA એટલે એની શારીરિક ઉંમર અથવા તો સમાનુક્રમિક ઉંમર કહી શકાય. તો અહીંયા મિત્રો એવું બુદ્ધિઆંક દર્શાવતું કોઈ સૂત્ર છે IQ બરાબર MA/CA ગુણ્યા 100. આપણે તો મિત્રો ખાલી અસમતાનો ઉકેલ જ શોધવાનો છે, આપણને બુદ્ધિઆંક શોધવાનો નથી. તો અહીંયા 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ IQ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140 કોઈ અસમતા આપેલી હોય મિત્રો અને 12 વર્ષની ઉંમરના બાળકોનો સમૂહની માનસિક ઉંમર આપણે શોધવી હોય
માનસિક ઉંમર શોધવી છે એટલે કે મિત્રો અહીંયા તમને જે આપ્યું છે એ બુદ્ધિઆંક આપ્યું છે એને તમારે mm માં ફેરવવાનું છે, રાઈટ? માનસિક ઉંમર એટલે કે mm એની વ્યક્તિની માનસિક ઉંમર દર્શાવે છે કે અહીંયા જે ક્ષમતા આપી છે કે SC લેસ ધેન ઓર ઇક્વલ ટુ IQ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140, તો બુદ્ધિઆંક ઉપરથી તમારે એને માનસિક ઉંમરમાં તફાવત એટલે કે અક્ષમતા જે છે એ તમારે શોધવાની છે. માનસિક ઉંમર એટલે કે MA જે મિત્રો છે એ તમારે એની અંદર લાવવાનું છે. એ લાવવા માટે IQ માટેનું તમને સૂત્ર પણ તમને આપી દીધું છે કે SC લેસ ધેન ઓર ઇક્વલ ટુ IQ. IQ એટલે શું છે મિત્રો કે MA/CA છે ગુણ્યા 100 છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. હવે મિત્રો તમને CA 12 વર્ષની ઉંમરના બાળકો માટેની વાત કરી છે એટલે CA પણ તમને આપી દીધું છે કે એ બાળકોની ઉંમર જે છે શારીરિક ઉંમર જેને કહી શકાય અથવા તો સમયાનુક્રમિક ઉંમર કહી શકાય, તો CA પણ તમને આપી દીધા છે 12. તો 12 અહીંયા મૂકી દેવાના છે મિત્રો. તો પછી જે અક્ષમતા જે છે રહેશે તમારા એના માટે માનસિક ઉંમર માટે જ રહેશે એટલે કે MA માટે. તો CA ની જગ્યાએ 12 મૂકી દો મિત્રો. SC લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA/12 ગુણ્યા 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. હવે મિત્રો MA તમારે શોધવા માટે માનસિક ઉંમર હવે તમારે શોધવા માટે હવે તમને ખબર છે કે ગુણ્યા 100 એ દૂર કરવા માટે મારે ભાગ્યા 100 કરવા પડે, ભાગ્યા 12 હોય તો એને દૂર કરવા માટે ગુણ્યા 12 કરવો પડે. તો મિત્રો એ રીતના અક્ષમતાનું જે છે ઉકેલ હવે આપણે મેળવીશું. therefore SC ગુણ્યા 100 છે મિત્રો, એને દૂર કરવા માટે ભાગ્યા 100 એટલે 80/100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA/12 ગુણ્યા 100 ભાગ્યા 100 કરીશું મિત્રો. અહીંયા પણ સરખી સંખ્યા વડે ભાગવાથી મિત્રો અક્ષમતા બદલાતી નથી એટલે કે 140/100 એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ રહેશે. therefore મિત્રો એક 0 જશે, અહીંયા પણ એક 0 દૂર કરીએ આપણે. તો 8/10 છે મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA/12 થયા, 100 કેન્સલ થઈ ગયા. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14/10 થયા મિત્રો. હજી 12 જે છે મિત્રો એ દૂર કરવા છે, ભાગ્યામાં 12 છે તો દૂર કરવા માટે ગુણ્યા 12 કરવા પડશે મિત્રો. તો 8/10 ગુણ્યા 12 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA/12 છે તો મિત્રો ગુણ્યા 12 કરીએ તો જ 12 કેન્સલ થાય, રાઈટ? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14/10 ગુણ્યા 12 કરવાનું. therefore મિત્રો 12 ગુણ્યા 8 96/10 એટલે કે 9.6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 કેન્સલ થઈ ગયા મિત્રો. MA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 ગુણ્યા 12 મિત્રો, 14 ગુણ્યા 12 140 ને 28 168 થશે મિત્રો. 168/10 કરીએ તો 16.8 થશે મિત્રો, રાઈટ? તો આમ માનસિક ઉંમર મિત્રો એની 12 વર્ષની ઉંમરના વ્યક્તિઓની 12 વર્ષના ઉંમરના બાળકોની માનસિક ઉંમર મિત્રો 9.6 અથવા એનાથી વધારે, 16.8 અથવા એનાથી ઓછી હશે. તો આમ મિત્રો આપણો આ ભાગનો જવાબ છે. તો મિત્રો આ જે છે વ્યવહારરૂપ પ્રશ્નો હતા જેને આપણે અક્ષમતા સ્વરૂપમાં શોધવાના હતા કે ભાઈ એની માનસિક ઉંમરનો ગાળો ક્યાંથી ક્યાં છે. તો અક્ષમતા સ્વરૂપે કે 9.6 થી અથવા એનાથી સરખો અથવા એનાથી મોટો, 16.8 અથવા એનાથી નાનો એટલો સમયનો માનસિક ઉંમરનો ગાળો છે. તો આ રીતના મિત્રો અહીંયા કુલ પ્રશ્નો સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. તો સુરેખા અક્ષમતા ખૂબ ઈઝી ચેપ્ટર હતું મિત્રો. આમાંથી તમારે ખાલી આ 2 માર્કના આ રીતના પ્રશ્નો અને એક આલેખ દોરવાનું તમને આવડવું જોઈએ કે એના અક્ષમતાનો ઉકેલ પ્રદેશ ગણ છે કેવી રીતના દર્શાવો. એવા 2 એક્ઝામ્પલ તમને મિત્રો આમાંથી પૂછી શકાય છે. 4 માર્કનું નાનું ચેપ્ટર હતું મિત્રો, રાઈટ? તો હવે ત્યાર પછીનું જે આપણે ચેપ્ટર છે મિત્રો ક્રમ ચયનેશન છે એ નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.